હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, અમારા ભગવાનજી જય સ્વામિનારાયણ. તો ચાલો ભાઈ, અત્યારનો નાસ્તો પણ થોડો ઘણો બનીને કમ્પ્લીટ થવા આવ્યો છે. જો ભાઈ, નાસ્તામાં આપણે ભાખરી બનાવી નાખી છે. આ બાજુ ગરમા ગરમ ચા, અને આજે હીરોના છે ને નાસ્તામાં મગ વગેરે લઈ જવા હતા. તો મગ તો જો કે આપણે બફાઈ ગયા છે, થોડાક ઠરી જાય ને પછી આનો વઘાર કરીએ. ચાલો ભાઈ, થોડી ઘણી ભાખરીને તોડવી લઈએ અને પછી આપણે મગ વઘારીએ. નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે પણ બેસી ગયા છીએ. નાસ્તામાં જે ગરમા ગરમ ભાખરી, ચા અને માખણ. તો ચાલો બધા નાસ્તો કરવા. આ બાજુ જો હીરુના મગ પણ મસ્ત વઘારાઈ ગયા છે અને મમ્મી પણ જો દીવાબત્તીની તૈયારીઓ કરી રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને ચર્ચા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છે દૂધ ને પાણી મમ્મી છે ને ભગવાનને ધરે છે અને પછી છે ને આપણા કાનાને ધરશે. મમ્મીએ જો તુલસી પત્રનું ચડાવી દીધું છે અને ભગવાનના વાઘા પણ મસ્ત વ્હાઈટ કલરના આજે પહેરાવી દીધા છે. ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા? હા, ચાલો, દીદી શું કરે છે? રસોડામાં છે. રસોડામાં છે. ઓકે, હાલો જઈ જોવા રસોડામાં દીદી શું કરે છે. અહીંયા ગઈ જો. ક્યાં છે? આદા ગુડ મોર્નિંગ. આદા ગુડ મોર્નિંગ. આદા ખાંડ ખાય છે. ઓઈરા શું ખાય છે? હા, ખાંડ. ગાઈસ, તો આજે છે ને અતુલ બીમાર પડી ગયા છે એટલે આપણે એનું હોસ્પિટલ લઈને આવ્યા છીએ. એક રિપોર્ટ કરાવી નાખ્યો છે, એમાં કણ વધુ આવ્યા છે અને બીજા રિપોર્ટ ને બધું ચેકઅપ માટે આપણે એને લઈને આવ્યા છીએ. હવે જોઈએ આગળની પ્રોસેસમાં શું રિપોર્ટ ને એવું આવે છે. જો ભાઈ, આ બાજુ તબિયત બગડી ગઈ છે એટલે લાવ્યા છે ને ચેકઅપ ચાલુ છે. હવે જોઈ ડૉક્ટર આવે અને શું કહે છે. ચેકઅપ તો જે ચાલુ થઈ ગયો છે. દવાખાનેથી પાછા જો ઘરે આવી ગયા. રિપોર્ટ ને બધું નોર્મલ આવ્યું છે. થોડા ઘણા કણ ને બધું આમ તેમ છે અને દવા બવા બધું આપી દીધું છે અને તીખું રહેલું ઓછું ખાવાનું કીધું છે. બાકી શાક રોટલી દાળ ભાત ખાવાના કીધા છે. હવે તો લાલો જમવા મળો. અને આજ તો 5 વાગ્યા સુધી મમ્મી બહાર નહીં નીકળવા દેતા રૂમની. એને હા, તોય હમણાં હક નહીં રહે તો પાછા ઉપર છે શોરૂમે. અને એક તો પાછો છે ને એને આજે શોરૂમનો દરવાજો પટકાણો એટલે પાછો અહીંયાથી ને એકલો નીકળ્યું હે ને. હાલો ભાઈ, આપી દઈ. અને આ બાજુ આદુ દીકાને પણ વાગી ગયું છે ને આદુ દીકો પણ અમે ઘરે આવ્યા ને ત્યારે રોતો તો. જો ભાઈ, મારા દીકરાને પણ વાગી ગયું છે અને લોહી પણ નીકળી ગયું છે મારા કાનાને. ક્યાં પડી ગયો દીકો? જો. હું દીકો ક્યાં પડી ગયો? નાની તે દ્રાક્ષ મગાવી હતી ને? ઓ કોણીએ હતા ને વાગ્યું લાગે છે આને. જો માલો દીકરો ચપ્પલ નવા નવા છે, હાલતા આવડતું નથી ને દોડવા જાય. કેમ ન પડી ગઈ હતી? હે, દોડવાનું ઓછું રાખો તો ગોઠણ ઓછા ચલાય ને. હવે છે ને નીચે જાય એટલે લેંઘી અથવા તો પેન્ટ પહેરીને જવાનું. હું પેન્ટ પહેરીને જવાનું, બરોબર ને? તો તેને વાગી ગયું છે. હલો રો બસ જો નોઝી હતા ને આવવા મળી છે. હાલો ભાઈ, ટ્યુબ લગાવી દઈ કે પાવડર લગાવી દઈ અને જમવાનું રેડી છે તો જમવા માટે પણ બેસી જઈ. જમવા માટે પણ જો બેસી ગયા છે. આજે જમવામાં છે ભીંડાનું શાક છે, મગનું શાક છે, કેરીનું પાકું સલાડ છે. મમ્મી આચાર બનાવ્યું છે કેરીનું. તે તાજે તાજુ રોટલી, ભાખરી, છાશ અને દાળ ને ભાત. તો ચાલો જમી લઈએ. કઈશ તો જમી કાઢવીને ફ્રી થઈને આપણે વહી ગયા હતા શોરૂમ અને પાછા ઘરે આવી ગયા છીએ. કેમ કે ઘરે મહેમાન આવ્યા છે. કાલે મહેમાન આવ્યા હતા તો વહી ગયા હતા. આજે આપણે ઘરે આવ્યા છીએ. હાલો જોઈએ બધા શું કરે છે. હજી તો અડધી બધા ઉતા હોય ને જાગતા હોય ને એવું લાગે છે. ક્યાં છે બધા? અંદર રૂમમાં. હજી અહીંયા નથી દેખાતા. કોણ લાવ્યું મોટું મોટું બલૂન? હે, આખું પેકેટ? વાહ વાહ, આખું પેકેટ છે આપણા કબાડમાં. શેનું? ફુગાનું? કોણ લાવ્યું? એવું લાવ્યો? વાહ, એતા હું તું કઈ આપતો નથી આજ લેવો ખબર પડી? ના, આજે રમકડા લાવ્યો એમ ને અમારે હાટું તું એટલે બલૂન. આવો પિનલબેન, જય યોગેશ્વર. શું કરો છો? હું લાવી તા ઊન ને હુયો હા, ગુથવા મેં મારે ગુથતા શીખું આવડે છે પણ ભૂલાઈ ગયું છે માંડવાનું. આજુ હાટું ફ્રોક, આજુ હાટું ને હીરો હાટું ફ્રોક ગુથ્યું તું, ખબર છે? મેં ગુથ્યું હતું હા, પણ ભૂલાઈ ગયું છે મને. હાવ બસ ઈ તો શીખી લો, યુટ્યુબ માં થોડુંક જોઈ લો તો આવડી જા કદાચ.
તો ચાલો ભાઈ બધા આવ્યા છે તો બેસવી. હા તો એકાદી આટી મારતા જોઈ લો તો કદાચ આવડી જાય તો આવડી જાય એવું. પછી બે વખત લે ત્રીજામાં જ નીકળવાનું. ઠંડાનો સમય થઈ ગયો ને આમ જો આ છોકરા બધા એ ગરમ છે ઘડીક ખમો. આમ જો હવે મમ્મી છે ને અત્યારે રોંઢાના નાસ્તામાં આપણે પેલા તળતા ને રોજ દર વખતે એમ વેફર અને ગાંઠિયા ને મમ્મી તળે છે આ બાજુ અને આ બાજુ જો આ બે છોકરા. શિવ કેવો લાગ્યો? ગરમ 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 એમ તો કે આજુ તારે એમાં જોતા છે ગાંઠિયા લઈ આપો. હાલો પછી વેફર તળવા મળવી એટલે મળો બધા ખાવા. એમાં લાવો નાખો ગરમા ગરમ. હા કેટલા આપું? બસ જા આજુ જો પડી છે ભાઈ હાલે કેમ ડગ 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 હાલે. એક પગ વાકો રાખીને હાલે. હાલો ભાઈ રોંઢાનો નાસ્તો કમ્પ્લીટ કરીને બધા નાસ્તો કરવા માટે બેસવી. વેફર આ બાજુ તળાઈ ગઈ છે. વેફર ગાંઠીઓ અને કેચઅપ ને ગાંઠીઓ બધા ખાય છે અલગ અલગ. આમ જોવો ભાઈ રોંઢી ચાલુ થઈ છે અહીંયા હે ને રોંઢડી ચાલુ થઈ છે. શું કહે છે મમ્મી? શિવનું જોયું આ ગાંઠિયામાં છે ને બે ભાતના ગાંઠિયા છે ને એટલે લડાઈ ઝઘડા થઈ ગઈ છે. હું પણ ભાઈ અમે આ વર્ષે ગાંઠિયો જ નથી પાડ્યો. હું ગરમ ગાંઠિયાને ખાધો ને એટલે દાંત ચોટી ગયો. એટલે તો તારા તો દાંત જ નથી બેન દાંત જ વહી ગઈ છે. ઓલું રીસડું ક્યાં ગયું? રીસડું આગળ દાદા પાસે ખાય છે. બૃંદા તાર નથી ખાવાના? બૃંદાને જો ભાઈ હોમવર્ક લાગે છે. બૃંદાનો અક્ષર જો ભાઈ મસ્ત પાણીપુરી ખાવી છે. પાણીપુરી ખાવીશ? હાલો બનાવીશ તાંજે ઘરે. ઘરની નહીં જોયું ઘરની નહીં. નકર છે ને મારે ડુમસ જવાનો ભાઈ પ્લાન હતો પણ તડકાના હિસાબે છે ને આપણે બંધ રાખ્યું કેમ કે બહુ તડકો છે બહાર હે ને પેલા બંધ. બાપા હવારમાં મીટિંગમાં ગયા તે ઘરે આવ્યા લોટપોટ થઈ ગયા તો એ અને આજે જો મને હતું ની તબિયત થોડી ઘણી બગડી ગઈ. પૂછ લેવી કેમ છે? રેડી ને કે હજી નથી? આમ તેમ લાગે છે હજી બરોબર નથી. એને પાછી જોજે રેસિડિટી જેવું થઈ ગયું. એવું કાંઈ નથી ભાઈ. રિપોર્ટ ને બધું નોર્મલ આવ્યું છે. આપણે કાર્યોગ્રામ ને બધું કરાવી દીધું પણ નોર્મલ છે બધું. પણ હજી એમ કહે છે આપણે બીજા દવાખાને પણ ચેકઅપ કરાવી લેવું હે ને પેનલ બેન? કરાવવો જ પડે ને કા? નોર્મલ આવ્યો પણ કણ વધી ગયા તેમાં ફૂલ આરામ કરવાનો. હા પણ આને એમ કીધું તમે 5 વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળતા તોય 3 વાગ્યા ને એટલે હાલ શોરૂમ તો પાછા તોય શોરૂમ આવ્યા ના પાડીને તોય મારી હારે મેં કીધું તું તમે ઘરે સુતાઈ રહો મને કણ વધી ગયા નહીં ત્યારે મેં નેટ આરામ કર મને બે થી મારો થઈ ગયો બાટલા નો ચડાવ પડ્યા. પણ આરામ કરવાનું ફૂલ પાણી પીવાનું ફૂલ પાણી પીવાનું અને આરામ કરવાનું એટલે રેડી થઈ જાય. હજી તો વોશરૂમ માં જાય ને પાછો વોશરૂમ માં જાય એટલું પાણી પીધું મેં બે થી માં હાવ હારી થઈ ગઈ. તો હવે તમારા ભાઈને જરી કયો કે આરામ કરે. ઓછા કણ ઓલા થઈ હતા ને હા તો હું ઘડી ઉભી રહી ને મને પગ ધ્રુજવા મળતા એવા પગ એકી બેકી રમતા કણ તો બહુ ભૂંડા. તો ભાઈ હાલો ભાઈ નોંધારો નાસ્તો રેડી છે તો નાસ્તો કરાવી. ત્રોપાન પાણી જ્યુસ ને લિક્વિડ જ લેવાનું ખાવાનું નહીં. વધી ગયા હોય પણ તો આરામ કરો તો કાંઈક રેડી થાય ને દવા પીધી હોય ને અસર થાય. હું તો પાછા કપડા ચેન્જ કરી નાખ્યા છે કેમ કે આ છોકરાઓને છે ને આટો મારવા જવું. ક્યાં જવું છે તને? બર્ગર ખાવા. જો મારે બે છે ને બે જમી ગયા. એક ઓલું અને એક રસપતિ ભાઈ. હા ભાઈ આને 2 જમ્પિંગ ખાવાના છે. તારે શું? મારે જમ્પિંગ બર્ગર ને ગોલો. ગોલો? આને ગોલો હતો ને ખાવો હશે. શું કરશો? ખવડાવવાનું ખવડાવવાનો સાજે. આપણે ગયા વખતે ખાવાનો તો અધૂરો રહી ગયો તો આ વખતે ખાઈ નાખીએ. અમે પરમ દિવસે ગયા હતા મેચ હતી ને હા ત્યારે બહુ મજા નહોતી આવી. એટલે અત્યારે પાછો ગોલો ખાવા જવાનો છે. પેલો આમ જો. પણ ખાતો હતો ને હા ઈ અમને બહુ ભાવ્યો. એટલે પાછો બીજી વાર આપણે આજે ત્યાં જશું. રીનાબેન રોકાશો કે નહીં? નહીં રોકાવ? બસ જઈ જાવું કરે છે. હવે નક્કી નથી અમારા આવે કે નહીં. રીના પીને તો આવું ગમે પણ આપણા સબસ્ક્રાઈબર બહુ પૂછે ને એટલે એમ કેવા નથી આવું એમ. હું હા ને કાંઈ ખીજાતો નથી પણ એને આવું ઓછું ગમે ને એટલે. તો ચાલો ભાઈ આ છોકરાઓની ઈચ્છા છે તો આપણે જઈએ બધાને લઈને અને અટુલ અને મમ્મી અને પપ્પા ત્રણેય ઘરે રહેશે. જાઓ શોરૂમે આટો મારવા કે નહીં? જાશો? ભાઈ શોરૂમે આટો મારી આવે અને ફરી પાછા આવીને મમ્મી એને જે કાંઈ ખાવું હશે બનાવી દે. અને મમ્મી તમે શું બનાવશો?
જોયું છે ખાવું છે કપરી. ઓકે અને આ કાનો જુઓ આદુ 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 આજ તો ચોટી ને આજ તો આખો દિવસ ચડ્ડામાં કાઢ્યો કેમ કે પડીને એટલે ચડ્ડા જ પહેરવાના થઈ ગયા છે. ચાલુ રીનાબેન આવીને કે ખબર છે એ કે રીનાપી મમ્મી મને એવું કહે છે આ છગન મગનનો ચડ્ડો છે એ એક જ લાગે આ તું કોનો ચડ્ડો છે સગન મગન જાશે. જો ભાઈ ત્રણેયની ધમાલ મસ્તી તો ફૂલ આવે હા બસ હવે પડી જાઓ એકાદા પડી જાશો જો શિવ પડી ગયો પોગી ગયા છીએ આ બેયને લઈને છે ને આપણે બધાને આમ તો બેયને બધાને લઈને પોગી ગયા છીએ અને આમ જો અને આમ જો જમ્પિંગમાં જવું છે આમ જો હીરો તારો પહેલો વારો રાખ્યો છે હે હા મારો બીજો વારો તારો બીજો વારો આજુ તારો એની એક કે નહીં આમ જો વૃંદા મમ્મી માર બેન પછી ને પછી હરણમાં બેહવા રીના પીનો વારો આપવાનો છે આપણે હો હો જેમાં બેસવું એમાં બેસવાનું જ છે બસ પછી બર્ગર વાહ બર્ગર છોકરાઓ ક્યારના ઘરે માં તો ખાતા હતા બસમાં જમ્પિંગમાં જાઉં બર્ગર ખાવું મેં કાંઈ નહીં હાલ આપણે લઈ જાય અહીંયા કેટલી વાર આવ્યા ને તે ઘર આવતા જ નથી 99 રૂપિયામાં બર્ગર ફ્રેન્ચ ફ્રાય અને થમ્સ અપ હે ક્યાં છે હા એટલે તારે અહીંયા આવવું હશે હે ને હા જો ભાઈ એ ભાઈ હરખું બાંધજે હો મેં ચોપડી વાળે બર્ગર લીધું હે જો હીરુ ગઈ આદુ દીદી ગઈ જો બિંદા એને કઈ બીક નહીં લાગે ત્રીજી ચોથી વાર ગઈ હશે જો બહુ મજા પડે એને પણ અહીંયા આવે ને એટલે હમણાં છે ને ઈ શું કહે ખબર છે આમ ઓલા પાર્લરમાં શું થાય છે ને ઈ જોવે ઈ દર વખતે આવે ને ઈ જ જોવે ઈ આમ જો હનુમાન દાદા કુદા આદુ શું કીધું હનુમાન દાદા હંસનો વારો પણ આવી ગયો છે યતાંશ શું છે તારામાં ઈ કે મારામાં હિંમત છે ઈ કે જોઈએ ને એને કાંઈ વાંધો નહીં આવે એને મજા જ પડશે નહીં હા. મોડું ઘડીક તો આમ થતું હતું તો બાકી ચાલી ગયું આને તો મજા જ આવશે આને કાંઈ નહીં થાય તો છોકરાઓ છે ને હવે બસમાં ગયા છે બસમાં અને આમ જો ભાઈ બસ આવી ગઈ છે આમ જો બાય બાય લંડન બસ છે આમ જો ભાઈ ગયા આદુ ક્યાં ગયા બધા ગયા ક્યાં ગયા તાર જવું છે નહીં મારા દીકરાને છે ને ક્ષમાય ન બેસવું ને ક્યાંય બેસવું ગમે નહીં અને પવન અત્યારે સારો છે ઠંડો ઠંડો પણ આમે અત્યારે ઠંડો આવ્યો બપોર કરતા તો બપોર બહુ ગરમ આવતી દેવા હાલો ભાઈ બસ પાછી હાલી આવે છે બસ આવી આદુ બીવે છે બસથી બીવે છે આદુ એ હાલા આવે છે આવ્યા જો ભાઈ બસ આવી ગઈ ફોન મારે છે એ આવ્યા ગાઈસ તો આ જો છોકરાઓને છે બર્ગર ખાવું તો આપણે લઈને બધાને આવી ગયા છીએ અને અતુલ પણ આવ્યા કે ધ્યાન રાખવા આવું આ છોકરાઓનું કેમ કે આ હકણા રત રહેતા આમ જોવા ભાઈ અને આ બધા હાટું મસ્ત બર્ગર ને ફ્રેન્ચ ફ્રાય આદુ ખાસ ને આદુ તો ખાવાય મેરી હાઈ નથી પાડતી બસ બટા આપું છું હીરવા તો ખાવાનું છે હમણાં જ ના પાડતી હતી ને જો તો છોકરાઓને છે ને બર્ગર ખવડાવી દીધા પછી અમે થોડું ઘણું પાણીપુરીનું ખાઈ લીધું અને હવે જો ભાઈ ગોલા ખાવા આવી ગયા છે આમ જો હીરો તારો કયો છે કાચી કેરી યતાંશ તારો મેંગો આદુનો મિક્સ ગોલો મંગાવ્યો છે ભાઈ જો હવે ખાઈ કે હવે ભાંગી નાખે કઈ ખબર નહીં પણ મગાવવો તો પડે જ આપણે એ હવે જોઈએ ખાઈ શકે છે કે નહીં પણ એ હું ખાશો તું ગોલાની જગ્યાએ આમ તો જો આને ખાશો જો પપ્પા શીખવાડે અને મમ્મીની ક્યાંક બહાર ગયા છે એમ કહે છે હવે ક્યાં ગયા ખબર કે બહાર ગયા છે કે હું કેમ તો મમ્મીને ચાખવા દે કેવો છે એમ તો હાલો ભાઈ હવે ગોલા ખાઈ અને આ જો પિનલ બેનનો એનો ગોલો પણ આવી ગયો આ કયો મગાવ્યો તો પંચામૃત તો વાગી ગયા છે 9:45 અને આપણે ઘરે પહોંચી ગયા છીએ પિનલ બેન પાછા આપણે ઘરે મૂકી ગયા છે અને પોતે ઘરે પણ વૈયા ગયા હેતાંશભાઈને ઘરે જવું નહોતું એટલે રોતો તો કેમ રોતો તો આજુ શિવભાઈ ન જાવું એમ કા હા એને ઘરે જવાનું થાય ભાઈ કેમ રોવે હિતેશભાઈ કેમ મોઢું કરે એમ મોઢું કરે ને હા નાદુનું જો થોડું ઘણું સારું પણ થઈ ગયું છે વાગ્યુની માં દીકરાને આ વખતે બહુ વધારે પડતું ચામડી નીકળી ગઈ કેમ દીકું હું
હવે તમારું વરસ પૂરું થઈ ગયું એટલે બધી બુક ઘરે આપી દીધી છે. હવે ઘરે આપણે સાચવવાની છે. નો 9 બુક. ઓકે હાલો બધાનો ઠેલો ભરી લો. હું તો જો કેટલા કરી 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 ને 8 ને 9 ને 10 ઓકે ભાઈ 10 બુક 10. હીરવાને 10 બુકો છે ને આજુ દીકો જો મૂંઝાઈ ગયો છે. એના છે ને બા ને ક્યાંક બેસવા ગયા છે એટલે મેં ઘરે એને એમ કીધું કે મમ્મીની છે ને પાછા ફરવા વયા ગયા છે. આ વખતે દાદાને હતા હારે લેતા ગયા છે. ત્યાં આજુ ઘડીક ઘરે આવીને રોય કે આ વખતે બા હતા ને પાછા બીજી વાર ફરવા વયા ગયા મૂકીને. કા દીકો બા ફરવા વહી ગયા ને મૂકીને ક્યાં વહી ગયા પાછા બીજી વાર ફરવા? દાદાને લેતા ગયા ને હારે. અને આપણે પીઝા પણ મસ્ત બનાવતા અને તમારા લોકોની કોમેન્ટ પણ બહુ મસ્ત મસ્ત હતી. તો તમને માટે થેન્ક યુ. અને તમારે આગળ કઈ રેસીપી જોવી છે એની પણ કોમેન્ટ કરતા રહેજો. આપણે એક સબસ્ક્રાઈબર છે એમ કે દિવસના કહે છે કે ગ્રીન પરાઠા અને પંજાબી શાકની રેસીપી આપજો. તો આપણે ટૂંક સમયમાં ભાઈ રેસીપી પંજાબી શાકની અને ગ્રીન પરોઠાની પણ આપી દઈશું. અને બીજી તમારે કઈ નેક્સ્ટ નવી રેસીપી જોવી છે એની પણ કોમેન્ટ કરતા રહેજો. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શું કરવાનું આજુ? લાઈક શેર અને સબસ્ક્રાઈબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.